मैं डॉक्टर शोमन मुखर्जी हूँ। मैं एसोसिएट प्रोफेसर अहमदाबाद यूनिवर्सिटी में काम करता हूँ एंड मेरा बैकग्राउंड मोस्टली वाइल्ड लाइफ इकोलॉजी एंड कंजर्वेशन में काम करता हूँ। तो हम लोगों ने अहमदाबाद बर्ड एटलस के बारे में इसलिए स्टार्ट किया क्योंकि हम लोगों ने रियलाइज़ किया कि ये पूरा अहमदाबाद सिटी में बहुत लिमिटेड इन्फॉर्मेशन है कि कौन कौन से एरिया में कौन से बर्ड्स मिलते हैं। तो हम लोगों ने डिसाइड किया कि अगर हम लोग सिटीजन्स के थ्रू से कुछ डेटा कलेक्ट कर सकते हैं, क्योंकि काफ़ी सारा इंथुजियास्टिक बर्डर्स है अहमदाबाद में, हम लोग उनके थ्रू से डेटा कलेक्ट करके अलग अलग ये जो पूरा अहमदाबाद सिटी का 500 स्क्वायर किलोमीटर एरिया है, कौन कौन से बर्ड स्पीशीज़ कहाँ मिलते हैं, अलग अलग सीजन में कैसे बर्ड्स के नंबर्स चेंज होते हैं, टाइप चेंज होते हैं, इस टाइप का इंफॉर्मेशन कलेक्ट करने के लिए हम लोगों ने ये पूरा बर्ड एटलस कम्प्लीटली वॉलंटियर ड्रिवन शुरू किया है। इस टाइप का बर्ड एटलस अगर आप देखेंगे ज़्यादातर आपको मोस्टली साउथ इंडिया में दिखेगा। सो वन ऑफ द फर्स्ट बर्ड एटलस आपका मैसूर सिटी के लिए बनाया गया था। उसके बाद कोयम्बतूर सिटी, कुछ केरला के सिटीज़, उनके बारे में भी बर्ड एटलस उन लोगों ने बनाया। लेकिन नॉर्थ इंडिया में प्रिटी मच कोई भी बर्ड एटलस अवेलेबल नहीं है, और इवन वेस्टर्न इंडिया में। सो ये और एक कारण था, हम लोगों ने सोचा कि ये वेरी इंटरेस्टिंग होगा कि अगर एक नॉर्थ इंडियन का सिटी में इस टाइप के बर्ड एटलस बनाए। बर्ड एटलस का और एक फ़ायदा ये है कि इसके थ्रू से अगर बर्ड्स के बारे में सोचें कि अभी ऑलमोस्ट सेकेंड या थर्ड जनरेशन के बच्चे लोग सिटी में बड़े हो रहे हैं, तो इनका कुछ नेचर के साथ कनेक्टेडनेस पूरा ख़त्म हो गया है, बिकॉज इन लोग उतना वाइल्ड लाइफ अलग अलग जानवर नहीं दे सकते हैं। तो हम लोगों ने सोचा कि ये बर्ड्स बिकॉज ये सब जगह अवेलेबल है, काफ़ी इजीली इनको दिख जाएगा, तो ये बर्ड एटलस के थ्रू से, वॉलंटियर्स के थ्रू से इनको एक नेचर अवेयरनेस भी होगा कि अलग अलग क्या टाइप का वाइल्ड लाइफ मिलते हैं, उनके बारे में जानकारी होगी। હેલો એવરીવન, મારું નામ દેવવ્રતસિંહ મોરી છે। હું અમદાવાદ યુનિવર્સિટીમાં એઝ અ ફિલ્ડ કોર્ડિનેટર જોબ કરું છું। સો આ અમદાવાદ સિટી બર્ડ એટલાસ એ અમદાવાદ યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવતો પ્રોગ્રામ છે કે પ્રોજેક્ટ છે, જે ગુજરાતની વેલ નોન બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાત સંસ્થા સાથે જોડાઈને આ એક પ્રોગ્રામ અમે લોકો ચલાવીએ છીએ। સો અમદાવાદ સિટી બર્ડ એટલાસ અમે લોકોએ 30th નવેમ્બરથી સ્ટાર્ટ કરેલું છે। એના પહેલાં અમે લોકોએ 3 વર્કશોપ ઓર્ગેનાઇઝ કરેલા અમદાવાદ યુનિવર્સિટી પર, જે વર્કશોપના માધ્યમથી જેટલા વોલેન્ટિયર્સ હતા પાર્ટિસિપન્ટ્સ અમદાવાદ સિટી બર્ડ એટલાસ માટેના, એ લોકોને અમે વર્કશોપના માધ્યમથી પક્ષીઓ કેવી રીતે ઓળખવા, કેવી રીતે ઈ બર્ડના માધ્યમથી ડેટા એન્ટ્રી કેવી રીતે કરવી, પ્લસ પ્રેક્ટિકલ આસ્પેક્ટ્સ કે જ્યારે તમે ફિલ્ડમાં જઈને, જ્યારે તમે સિટીમાં તમે પક્ષીનું સર્વે સ્ટાર્ટ કરશો, તે સર્વે સ્ટાર્ટ કરતાં પહેલાં તમારે કેટલા પ્રિકોશન્સ તમારે ધ્યાનમાં રાખવાના છે। સો આવા બધા ટાઈપની ઇન્ફોર્મેશન આપતા અમે એક બહુ સરસ માહિતીસભર 3 વર્કશોપ અમે લોકોએ પાર્ટિસિપન્ટ્સ માટે ઓર્ગેનાઇઝ કરેલા। સો ફાઇનલી અત્યારે અમે લોકો લગભગ 180 જેટલા ઓલ ઓવર અમદાવાદ સિટીમાંથી અમને વોલેન્ટિયર્સ મળ્યા છે પર્ટિક્યુલર આ પ્રોજેક્ટ માટે। સો એ બધા જ વોલેન્ટિયર્સ અત્યારે અમદાવાદના એક જે સિલેક્ટેડ સેમ્પલિંગ સબસેલ છે, જે ગ્રીડમાં અમે લોકોએ સાયન્ટિફિક પદ્ધતિથી આખું અમદાવાદ સિટીને જે રીતે ગ્રીડમાં અમે લોકોએ વહેંચેલું છે, સો એ સબસેલમાં જઈને એક ટીમ જઈને બર્ડ વોચિંગ કરે છે, ડેટા કલેક્ટ કરે છે, ડેટા કલેક્ટ કરીને ઈ બર્ડના માધ્યમથી ઈ બર્ડ પર અપલોડ કરે છે। સો અત્યારે અમારી પાસે અરાઉન્ડ 20 જેવી ટીમ છે અમદાવાદમાં, અને દરેક ટીમને અમે જે અમદાવાદ સિટીના જે બર્ડ છે એ બર્ડના નામથી અમે ટીમના નામ આપેલા છે। કોઈ ટીમ છે કોયલ ટીમ છે, કોઈ શિકરા ટીમ છે, કોઈ કાઇટ ટીમ છે, કોઈ આઉલેટ ટીમ છે। તો એ રીતે ટીમ વાઇઝ અત્યારે અમે લોકો ડેટા કલેક્શન કરીએ છીએ। સો આ જે સિટીઝન સાયન્સ પ્રોગ્રામ છે, એ સિટીઝન સાયન્સ પ્રોગ્રામના ડેટા કલેક્ટ કરવા માટે અમે એક ઈ બર્ડ એપ્લિકેશનનો ઉપયોગ કરીએ છીએ, જેના માધ્યમથી વોલેન્ટિયર્સ ફિલ્ડમાં જઈને પક્ષીઓ વિશેની માહિતી લઈને એમાં અપલોડ કરે છે। જે અપલોડ થયેલી માહિતીને અત્યારે અમે આ એક્સરસાઇઝ ડેટા કલેક્શનનું શિયાળાના 2 મહિના કરીશું, અને બાકીના સમરના 2 મહિના અમે કરીશું। બાકીના ટાઈમમાં અમે લોકો જે કાંઈ ઇન્ફોર્મેશન અમને મળી છે એને લઈને અમે અમદાવાદ યુનિવર્સિટી ડેટાને લઈને એનાલાઇઝ કરશે ડેટાને,
અને દર્શક મિત્રો, આ જે સિટીઝન સાયન્સ પ્રોગ્રામ છે એટલે કે અમદાવાદ સિટી બર્ડ એટલાસ એ એક વિના મૂલ્યે કોઈ પણ વોલેન્ટિયર્સ, ઇવન કોઈ પણ બર્ડ એન્થુસિયાસ્ટ કે નેચરલિસ્ટ, બર્ડર, ફોટોગ્રાફર, કોઈ પણ વિના મૂલ્યે એક પણ ફી અમે કોઈની પાસેથી લેતા નથી. ફ્રી ઓફ કોસ્ટ આ પ્રોગ્રામ છે. કોઈ પણ જોડાઈ શકે છે અમદાવાદ સિટી બર્ડ એટલાસ માટે.